وَجَعَلُوا لِلَّهِ أَندَادًا لِيُضِلُّوا عَن سَبِيلِهِ قُلْ تَمَتَّعُوا فَإِنَّ مَصِيرَكُمْ إِلَى النَّارِ 30 અને તેઓએ અલ્લાહના અમુક શરીકો બનાવ્યા કે જેથી લોકોને અલ્લાહના રસ્તેથી બહેકાવે. તું કહે કે તમે દુન્યવી નેમતોનો ફાયદો ઉપાડી લ્યો, પછી ખરેખર તમારો રસ્તો આગ તરફ જ છે. તફસીર: કેટલાક લોકો કાયનાતમાં અલ્લાહ સાથે કોઈ ભાગીદાર હશે તેવું માને છે અને કેટલાક લોકો નેમતોમાં અલ્લાહનો ભાગીદાર ગણે છે. તંદુરસ્તી, ઇલ્મ, શક્તિ, ઇજ્જત અને માલને તેઓ પોતાના હુનર અથવા બીજી તાકાતોનું પરિણામ માને છે, પરંતુ થોડા સમયમાં જ તેમને ખબર પડે છે કે તેઓ ગેરમાર્ગે ગયા હતા. પૈગામ 1. અલ્લાહની નેમતની સૌથી ખરાબ નાશુકરી એ છે કે અલ્લાહ માટે ભાગીદાર બનાવવો અને લોકોને પણ ગેરમાર્ગે દોરવા. 2. ક્યારેક શિર્કનું મૂળ તાગુતો ભટકેલા નેતાઓ હોય છે જે લોકોને ગેરમાર્ગે દોરે છે, અને ક્યારેક મૂર્તિઓનું આકર્ષણ જ લોકોને ભટકાવવાનું કારણ બને છે. 3. અલ્લાહ કેટલાક લોકોને તેમની હઠધર્મીના કારણે તેમની હાલતમાં જ છોડી દે છે. 4. કાફિરો દુનિયામાં થોડી મજા અને સુખ મેળવે છે, પરંતુ આખેરતમાં તેમનો અંજામ દોઝખ છે. 5. દરેક સુખ અને આરામ અલ્લાહની મહેરબાનીની નિશાની નથી, ક્યારેક તે અલ્લાહના અઝાબનો પ્રારંભ પણ હોઈ શકે છે.